બહુચરમાં દુર્ગા ભવાની હે જય અંબે મહાકાળી રે જય અંબે મહાકાળી રે બેર બેર બહુચરમાં દઈએ ભગત મંડળના નિયમ પ્રમાણે કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારીએ આરતીની તૈયારી કરો એ મોર મુગટ સિર પે ધરો એ છાઈ ઘટા ઘન ઘોર આવન રાવણ ની એ કુંજ ગલી માં જય જય નંદ કિશોર હે આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા 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 પ્રેમ ધરી મંદિર પધારો પ્રેમ ધરી મંદિરે પધારો પ્રેમ ધરી મંદિર પધારો
કહે પ્રીતમ તમે સંતોને ઓળખો કહે પ્રીતમ તમે સંતોને ઓળખો હરિના જન હરિદેવા વાલા હરિના જન હરિદેવા હરિના જન હરિદેવા વાલા હરિના જન હરિદેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શાંતની સેવા હે આનંદ મંગલ કરું હરિની હરિ ગુરુ સંતની સેવા બોલ કૃષ્ણ કનૈયા તોય ગંગા તોરિંગા પ્રવાહ ચલે તોય ગંગા તોરિંગા પ્રવાહ ચલે તબ કુંભ કુનીરા પિયો ના પિયો जाके बचे रघुनाथ रुदिया में तो रघुना मलियो ना लियो तो कर्म संजोगे कुपात्र तो आ कर्म संजोगे कुपात्र मिले तो कुपात्र कूदा ना दियो ना दियो कवि गंगा कहे सुन चाहत बर एक मूरख मित्र कियो ना कियो तारा की तेजो में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो एरले कैडो राजा पूता छुपे नहीं दातार छुपे घर मांगन आयो तो चंचल नारी कुने ना छुपे नहीं आ पीता छुपे नहीं पीठा बतायो આ બાપિયા कवि गंगा कहे सुन चाह खबर एक कर्म छुपे ना बबूत लगाई आ कर्म छुपे ना बबूत लगाई સંસાર સાગર ખળબળે છે આતુરતા જણાય છે કહો ને પૂજ્ય પિતાશ્રી આજે ક્યાં નામનું નાટક ભજવીને પવિત્ર થવાનું છે ભગત આજે મેડી ગામના મધ્ય ચોકની અંદર આપનું ઉમિયા નાટક મંડળ એ ઢેલડી નગરનો ઇતિહાસ એટલે કે મચ્છુ તારા વેતા પાણી એ નામનું નાટક ભજવી અને આપને ભાગ્યશાળી થવાનું છે પણ ક્યારે આપને પેલા બે માતાજીના રાસ બોલી ત્યાં અંદર પાત્રની તૈયારી થઈ જાય હાલો 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 મારી જગદંબા તમે જોગણી 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 અને માય અમે જપીએ તિહારો જા એ પણ અખાન
ભજીયા મેણા ભાંગતી અરે મારી તારો જગમાય જય જયકાર આ તો રમતા ભમતા તારા ઢોરુડા 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 એ રમતા ભમતા તારા ઢોરુડા અને ઈ કોકડી આઘા નીકળી જા જય હો એ દેદી કે જો એ મારી નાગબાઈ માતને એ યો તો પકડી પાછાવા એ આને હણા મામા એ સોનાનો સૂરજ ઉગ્યો રે હે હળામાં સોનાનો સૂરજ ઉગ્યો રે એને હણામાં સોનાનો સૂરજ ઉગ્યો રે હે હળામાં સોનાનો સૂરજ ઉગ્યો રે એને હણામાં આનંદ ઉત્સવ થાય ને હણામાં સોનાનો સૂરજ ઉગ્યો રે એને હળામાં આનંદ ઉત્સવ થાય ને હળામાં સોનાનો સૂરજ ઉગ્યો રે હણામાં સોનાનો સૂરજ ઉગ્યો રે એને હળામાં સોનાનો સૂરજ ઉગ્યો રે હે મા તું હર જોગ ચારણની દીકરી રે હે માતુ તો હરદમ ચારણની દીકરી રે હે મા તું હર જોગ ચારણની દીકરી રે હે માતુ હરદમ ચારણની દીકરી હે રે મળી તારા હે મળી તારા નાગબાઈ રૂડાના જય હો! હળામાં સોનાનો સૂરજ ઉગ્યો રે એ મારી તારા મારી તારા નાગબાઈ રૂડાના હે હળામાં સોનાનો સૂરજ ઉગ્યો રે હે હળામાં સોનાનો સૂરજ ઉગ્યો રે હે હળામાં સોનાનો સૂરજ
આપને માના નવલા નોરતાની અંદર જે ગામનો ફાળો થયો અને દશેરાનું આપને નાટક કેન્સલ થયું ત્યારે અમે લાણી લઈ શક્યા નહોતા, એટલે આજે આ દીકરીઓને રાસ એટલા માટે લેવડાવ્યો કે એની લાણી આજે અમે લઈ આવ્યા છીએ. ગામનો જે કાંઈ ફાળો થયો એમાંથી 2 ખુરશી દરેક બાળાઓને અને મીઠાઈનું એક બોક્સ ભેટ આપવામાં આવે છે. બોલ સંતોષી માતની જય. એ ખુરશી અત્યારે ભલે પડી એટલે વચ્ચે કોઈને આવું નહીં. નાટક પૂરું થાય એટલે દરેક દીકરીઓના માવતર ખુરશી અહીંયા રામજી મંદિરે આવીને લઈ જાજો. બોલ સંતોષી માતની જય. માતની જય. નવદુર્ગા માતની જય. હાલો એ આ તો ઉનો ધરવાયનો અને મારી તાતડિયાનો ન આવે તાગ એ પણ રાજ પરે એમાં તમારા થાગ અરે તું તો ખલકમાં પૂજાય ખોડલી એ આવો ગામ માટે ને એ ધરો માટે લિયો એ ત્યાં છે
છે સ્થાન ખોડિયારના રે હા. રામ માટે ને ધરો માટે લિયો, રામ માટે ને ધરો માટે લિયો, ત્યાં છે સ્થાન ખોડિયારના રે, ત્યાં છે સ્થાન ખોડિયારના રે. બાર વરસ ગાય જેઠી ચરી છે ગોવાળ ને નોતી જાણ રે હા. ગોવાળ ને નોતી જાણ રે હા. બાર વર્ષ ગાય રેઢી ચરી છે, ગોવાળને નોતી જાણે રે, ગોવાળને નોતી જાણે રે. બાર વરસ ગાય રેઠી ચરી છે ગોવાળ ને નોતી જાણ રે હા. ગોવાળ ને નોતી જાણ રે હા. બાર વર્ષ ગાય રેઢી ચરી છે, ગોવાળને નોતી જાણે રે, ગોવાળને નોતી જાણે રે. એક દિન ગોવાળ જીદેટડો છે, એક દિન ગોવાળ જીદેટડો છે, ગાયની પાછળ ગાય રે હા. ગાયની પાછળ ગાય રે હા. એક દિન ગોવાળ જીદેટડો છે, એક દિન ગોવાળ જીદેટડો છે, ગાયની પાછળ જાય રે, ગાયની પાછળ જાય રે. એક દિન ગોવાળ જીદેટડો છે, એક દિન ગોવાળ જીદેટડો છે, ગાયની પાછળ ગાય રે હા. ગાયની પાછળ ગાય રે હા. બોલો રાધે સાબુ કાલાવડ. ધન્યવાદ બાપ. બેકિંગ બેકિંગ બધું મસ્ત. એક ગોવાળ જીદેટડો છે, એક દિન ગોવાળ જીદેટડો છે, ગાયની પાછળ જાય રે, ગાયની પાછળ જાય રે. ગાય માતાજી આયલા ધરામાં ગોવાળે પૂછડું જાલિયું રે હા. ગોવાળે પૂછડું જાલિયું રે હા. ગાય માતાજી ચાલ્યા ધરામાં, ગોવાળે પૂછડું જાળ્યું રે હા, ગોવાળે પૂછડું જાળ્યું રે હા. ગાય માતાજી આયલા ધરામાં ગોવાળે પૂછડું જાલિયું રે હા. ગોવાળે પૂછડું જાલિયું રે હા. ગાય માતાજી ચાલ્યા ધરામાં, ગોવાળે પૂછડું જાળ્યું રે હા, ગોવાળે પૂછડું
મોરી વાત રે વરત્યા કોને મોરી વાત રે હે મદના પાંદડા માજી આતા ઝાડના પાંદડા માજી આતા ગોવાળે ધાબડે બાંધ્યા રે ગોવાળે ધાબડે બાંધ્યા રે ઝાડના પાંદડા માતાજી આઈપા ઝાડના પાંદડા માજી આઈપા ગોવાળે ધાબળે બાંધિયા રે ગોવાળે ધાબળે બાંધિયા રે ત્યાંથી ગોવાળ થરા બાર આવ્યો ઝાડના પાન ત્યાં નાખ્યા રે ઝાડના પાન ત્યાં નાખ્યા રે ત્યાંથી ગોવાળ ધરા બાર આવ્યો ઝાડના પાંદડા નાખ્યા રે ઝાડના પાંદડા નાખ્યા રે ત્યાંથી ગોવાળ થરા બાર આવ્યો ઝાડના પાન ત્યાં નાખ્યા રે ઝાડના પાન ત્યાં નાખ્યા રે ત્યાંથી ગોવાળ ધરા બાર આવ્યો ઝાડના પાંદડા નાખ્યા રે ઝાડના પાંદડા નાખ્યા રે ત્યાંથી ગોવાળ ઘેરા ગયો છે ત્યાંથી ગોવાળ ઘેરા ગયો છે મૂર્ખે માને ન ઓળખાર્યા મૂર્ખે માને ન ઓળખાર્યા ત્યાંથી ગોવાળ ઘરે આવ્યો છે ત્યાંથી ગોવાળ ઘરે આવ્યો છે મૂર્ખજીને ના ઓળખાયા મૂર્ખે મને ઓળખાયા ઘેર આવીને ધાબડો ખંખેર્યો પાના સોનાનું એક જોયું રે પાના સોનાનું એક જોયું રે ઘેર આવીને ધાબડો ખખેરિયો સોનાનું પાન એક જોયું રે પાન સોનાનું એક જોયું રે ત્યાંથી ગોવાળ ઘરે પાછો આવ્યો ત્યાંથી ગોવાળ ઘરે પાછો આવ્યો પાંદડા ત્યાં નવ જોયા રે પાંદડા ત્યાં નવ જોયા રે ત્યાંથી ગોવાળ ઘરે આવ્યો છે ત્યાંથી ગોવાળ ઘરે આવ્યો છે જોયા રે પાંદડા ત્યાં નવ જોયા રે ત્યાંથી ગોવાળ સીધો ગયો છે બાદશાહને કીધી જાણ રે બાદશાહને કીધી જાણ રે ત્યાંથી ગોવાળ સીધો આવ્યો છે બાદશાહને કીધી જાણ રે બાદશાહને કીધી જાણ રે 999 કોસ ધર્મ નાણા 999 કોસ ધર્મ નાણા સોનાનું ઈંડું એક જોયું રે સોના
સોનાનું ઈંડું એક જોયું હે આય ખોડિયાર માએ આકલ મારી આય ખોડિયાર માએ આકલ મારી પાણેદી આવેલો આવજે રે પાણેદી આવેલો આવજે રે વંદન કરે વાર વાર રે વંદન કરે વાર વાર રે સાહેબ લોકોએ ટોપી પછાડી વંદન કરે વંદન કરે વાર ખોડિયાર પૂરે આચાર્યા ખોડિયાર પૂરે આચાર્યા માના પાટે પૂરે જો પ્રેમ ધરી માના પાટે વંદન કરે વંદન કરે એ હારે કરવો તારા બાળકોએ ગાયો ભૂલ ચૂક કરજો માફ રે ભૂલ ચૂક કરજો માફ રે આરે કરજો મારે તે ગાયો ભૂલ ચૂક કરજો મારે ભૂલ ચૂક કરજો માફ રે ગળા ધરેથી માજીની જરા ગળા ધરેથી માજીની જરા આવ્યા માટે ગામ રે આવ્યા માટે ગામ રે એ ગળા દરેથી માજીની દરિયા ગળા દરેથી માજીની દરિયા આઈવા માટે લે ગામડે રહ્યા આઈવા માટે લે ગામડે રહ્યા દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સપૂર્ણ કર દાસ आई सजन शहीद रे तुमसे प्रीत रे जग में गीत रे माँ भवानी मने जग में गीत रे माँ भवानी માँ જગમાં જીત દે માँ ભવાની બોલ ઉમિયા માત दी जय નાગબાઈ मात दी जय
જે કાંઈ ફાળો થાય એ ઉમિયા નાટક મંડળ સેવા અર્થે વાપરશે. જેને જે કાંઈ આપવું હોય કોઈને ફરજિયાત નથી, સ્વેચ્છાએ છે. હવે ઢેલડી નગરનો ઇતિહાસ એટલે કે મછુતારા વેતા પાણી એ નામના નાટકની શરૂઆત હા હા દેહો દેહો હાલો હાલો મારું નામ ભૈરવ. અને હવે ક્યાંય શાંતિ નથી. કારણ અત્યાર સુધી નવાણું કુંવારી કન્યાના ભોગ ચડાવ્યા છતાં હું અમર થઈ શકતો નથી. તારે અમર થવું હોય તો મછુંદરી નદીના કાંઠે જા. કાંઠે મછુંદરી નામની કન્યાનો ભોગ ચડાવજે એટલે તું જરૂર અમર થઈ. દાદા અરે રોજ મચ્છુંદરી નદીના કિનારે જાઓ. અરે મચ્છુંદરી નામની કન્યાનો ભોગ ચડાવો. ફૂલડે વધાવું મારા મનના મહાદેવને. ફૂલડે વધાવું મારા મનના મહાદેવને. એ ફૂલડે વધાવું મારા મનના મહાદેવને. હે મનના મહાદેવને, મનના મહાદેવને. મનના મહાદેવને, મનના મહાદેવને. ફૂલડે વધાવું મારા મનના મહાદેવને. ફૂલડે વધાવું મારા મનના મહાદેવને. વિષ્ણુ લક્ષ્મીજી સંગે, શિવ પાર્વતી સંગે. લક્ષ્મીજી સંગે, શિવ પાર્વતી સંગે. વિષ્ણુ લક્ષ્મીજી સંગે, શિવ પાર્વતી સંગે. વિષ્ણુ લક્ષ્મીજી સંગે, શિવ પાર્વતી સંગે. ફૂલડે વધાવું મારા ભોળા ભોળા
ભોળામાં દેવને આરતી ઉતારું મારા ભોળા ભોળાનાથ એ આરતી ઉતારું મારા મનનામાં દેવને આ ભેરો હા અરે કોણ છે તું અરે મારું નામ ભૈરવ ભૈરવ નામનો રાક્ષસ છું અરે ભૈરવ અહીં શા માટે આવ્યો છે અરે અહીં એટલા જ માટે આવ્યો છું કે વસુંધરી તારો ભોગ ચડાવવો છે તારો જીવ લેવા આવ્યો છું અરે એટલું બધું અભિમાન કે તું મારો ભોગ ચડાવીશ અરે ક્રોધ અને અભિમાનની પીધી મદિરા જેમણે ક્રોધ અને અભિમાનની પીધી મદિરા જેમણે ઇજ્જત કીર્તિ અને શાંતિનો નાશ કીધો તેમણે હા અરે વસુંધરી અહીં વચ્છુ નદીના કિનારે તારો ભોગ ચડાવું અરે વાર છે હજુ તારે વાર છે આકાશમાંથી પકડતી વીજળીને પકડતા ઘણી વાર છે હિમાલયમાંથી પડતા ગંગાતણા ધોધને અટકાવતા ઘણી વાર છે હા અરે જાઉં છું વસુંધરી તને કોણ બચાવશે અરે હમણાં જાઉં છું તારો ભોગ ચડાવવા અરે નારી શું છે એ તને ક્યાંથી સમજાય નારી શક્તિ સ્વરૂપ છે નારી જ તારણહાર છે નારી તણી ગોદમાં જીવન સર્જનહાર છે સિંહણ વાત કરતી ચંડિકા પણ નાર છે અરે પુરુષનું શું ગજુ નારાયણી પણ નાર છે અરે આવું છું વસુંધરી તારો ભોગ ચડાવવા અરે હજુ કહું છું પાછો વળી જા અરે હજુ કહું છું પાછો વળી જા નીચ અરે નીચ હજુ તને કહું છું પાછો વળી જા નહીં તો બાળીને ખાક કરી નાખીશ અરે જો ભલે મારીને ભોગ દઈ કરે તો તારો ભોગ જરૂર ચડાવી અરે નીચ હજુ તને સમજાવું છું પાછો વળી જા નહીં તો બાળીને ખાક કરી નાખીશ ત્યાં તારે પૂગવું ભારે પડી જાહે અરે ભૈરવ હું તને શ્રાપ આપું છું કે તારા રૂવાડે અગ્નિ ફૂટી નીકળશે અને તું બાળીને ખાખ થઈ જા અરે ભૈરવ આ જન્મમાં તો હું તને ના પહોંચી શકીશ આ જન્મમાં તો હું તારું અભિમાન ના ઉતારી શકીશ પણ આવતા જન્મમાં આજ મચ્છુ નદીના કાંઠે ઢેલડી નગર નામના શહેરમાં તારો અને મારો બંનેનો સાથે જન્મ થશે અને આવતા જન્મમાં જો હું તારું અભિમાન ના ઉતારું તો મારું નામ પણ મચ્છુંદરી નહીં સંસારમાં જ્યારે અનિતિનું પ્રમાણ વધે છે ત્યારે કોઈ દેવી દેવતાઓને અવતાર ધારણ કરવો પડે છે આજે ભૈરવ નામના રાક્ષસે મારી છેડતી કરી માટે હવે આ સંસારના લોકોને દર્શન દેવા કરતા આજ મચ્છુ નદીની અંદર સમાઈ જાઉં હે માં મચ્છુ તારા પાવન નીરની અંદર મને સમાવી લે માં મને સમાવી લે માં સમાવી લે હે ઘડી બે ઘડીનો આતમ મારો સવને કરું પ્રણામ રે હરે સવને કરું પ્રણામ અરે ઘડી બે ઘડીનો આતમ મારો સૌને કરું છું પ્રણામ રે સૌને કરું છું પ્રણામ
ઘડી બે ઘડીનો આતમ મારો સૌને કરું હું પ્રણામ રે ઘડી બે ઘડીનો આત્મ મારો સવન કરું છું પ્રણામ. सोने की छड़ी रुपए की मसाल धड़ियन काजामा मोतियन की माला भेलड़ी नगरना महाराज रावत रणसिंह ने घणी खमा ઘણી ખમા રાજની છે કેવી નીતિ આ પ્રજામાં છે કેવી પ્રીતિ રાજની છે કેવી નીતિ પ્રજામાં છે કેવી પ્રીતિ સચિવ પ્રધાનજી મહારાજ રાજની છે આ બાપુ જેનો રાજા હોય સુખી हो देहो તેની પ્રજા હોય સુખી એનો રાજા હોય સુખી સુખી તેની પ્રજા હોય સુખી સુનો સચિવ પ્રધાનજી મહારાજ રાજની છે એવી मुजागेरा हाजरी ए सुबनिया बनाव सारा मुजागेरा हाजरी એ શું બનિયા બનાવા સારા સુના સચિવા પ્રધાન વાલા મુજાને જણાવો જય ભગવતી માતા ભારતી વંદન છે તને હજારો વાર અરે વેચાવો ગોળ ને ધાણા કારણ કે આજે ઢેલણી નગરના ઠાકોર રાવત રણસિંહ નો જન્મ દિવસ ઉજવાય છે હા બાપુ અરે આ રૈયત રીજે તો મિત્ર કહેવાય અને ખીજે તો કાળો શ્રાપ કહેવાય માટે હર હંમેશના માટે ઢેલણી નગરની ગાદી પર બેસી મારાથી અન્યાય ન થાય કારણ કે અન્યાય કરવો તે મહાન મોટું પાપ છે પણ હર હંમેશના માટે મારી જમણી ભુજા એટલે કે કોણ કે નાનજી કોટવાલ જ્યાં સુધી આ કચેરીમાં ન આવે ત્યાં સુધી કચેરી સુનકાર દેખાય માટે કોટવાલ ઘણી ખમા બાપુ ઘણી ખમા અમે તમારા ને તમે અમારા કોટવાલ તમે અમારા નો થાય અમે તમારા ને તમે અમારા ચાકર બોલાય ચાકર શું હા ઈવડું ઈ ચાકર દિવાળીના ટેટા ફૂટા ચાકર કોટવાલ? બહુ મોટો ફૂટો હમણાં ને હમણાં તું ક્યાં હારે ફરે છે હું નગર ચર્ચા કરવા જાઉં છું તું નગર ચર્ચા કરવા જાસ હું? નગર ચર્ચાની અંદર શું ચાલી રહ્યું છે અરે તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય ત્યાં પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય સુખી ને સુખી જ હોય. કોટવાલ બસ આવી જ રીતે આપણી
ન્યાય ચાલવો જોઈએ. આમ જ ચાલશે, તમે કોઈ જાતની ચિંતા કરો માં. કોટવાલ, ઓ આજે ઢેલની નગરની અંદર દિવાળી જેવો માહોલ, હા, એમાંય રાજા રાવત રણસિંહનો જન્મદિવસ. હેપી બર્થડે. હા, હેપી બર્થડે. માટે રાજમાંથી ગાવાવાળીને બોલાવ. હે ગાવાવાળી? હા, ગાવાવાળી એટલે શું? આપણે ખબર નથી પડતી. નથી ખબર પડતી? નથી ખબર પડતી. ઓલી સંગીતવાળી. સંગીતવાળી? સંગીતવાળી એટલે શું બાપુ? મને નથી ખબર પડતી એમાં. અરે કોટવાલ, તો ઓલી છૂમ છૂમ વાળી. હવે એ છીછી છુમછુમ માં આપણે ખબર ન પડે કાંઈ. એટલે શું? કોટવાલ, અત્યાર લગન તું હતો ક્યાં? હું અત્યારે લગી જુનાગઢમાં રાજ કરાવતો હતો બાપુ ભેગો. હવે મોરબીમાં મુકાણો છેલ્લા 15 દિવસથી. જુનાગઢ હતો. બરાબર. તો કોટવાલ, હવે હું તને જે કહું ને હા, તે સ્પષ્ટ સમજાઈ જશે. કયો જોઈ? ઓલી મુલતાની તાઇફા. હે, મુલતાની તાઇફા એટલે બાપુ આપણે હાવ ખબર નથી પડતી. કોટવાલ, તને ગાવાવાળીમાં ખબર નથી પડતી, સંગીતવાળામાં ખબર નથી પડતી, છૂમછૂમમાં ખબર પડતી નથી, તો તને ખબર પડે છે શેમાં? કોટવાલ, ખાવાવાળીનું અહીંયા કાંઈ કામ નથી. તો માટે રાજમાંથી ગાવાવાળીને બોલાવ. ગાવાવાળી બોલાવો. ऐसे बापू ऐसे गरम થાવમાં ऐसे કેટલી બોલાવું કયો? હાલો, કેટલી બોલાવીશ? તમે કયો એટલી બોલાવો. અંદર ચોરો ખતબદે કઈ નો. તમે કયો એટલી બોલાવો. બોલો કેટલી બોલાવું? તો કોટવાલ, હા, નાની નાની બે બાળાઓને બોલાવ. અહીંયા લોચો માર્યો ને બાપુ પાછો તમે. કા શું તકલીફ પડી? અહીંયા લોચો થયો. નાની નાની કોઈ હે જ નહીં. અહીંયા તો બધી ડોહિયું જ હલવાની છે. કોટવાલ, મોટી ઉંમરનું આ કાંઈ કામ નથી. ભલે ભાઈ ઈ એકાદો આમ પેચુટી હરકી થઈ જાય એની આવે તો માટે રાજમાંથી નાની નાની બાળાઓને બોલાવ. નાની નાની બોલાવું. હા હાલો બોલાવું. નાની નાની હા. કેવડી આવડી? સાઈઝ તો કયો એ પ્રમાણે આવે. વકલ વાઇઝ આવે. એ બધું તારે વિચારવાનું હોય. મારે વિચારવાનું. હા, તું રાજનો કોટવાલ. મારી હેડીની બોલાવું. હા, હાલો રાજના રમકડા, આવો રાજમાં આજ બાપુનો હેપી બર્થડે ઉજવાય છે. આવો સારું સંગીત થવા દ્યો. જો રાજના રમકડા જો જેહો નાની નાની બાળાઓ, જેહો નાની નાની બેબલીઓ, બે નાની નાની. હા. પ્રણામ મહારાજાને પ્રણામ. રામ રામ નવા વરના. હા, નવા વરના રામ રામ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. શા માટે બોલાવ્યા? બાપુનો હેપી બર્થડે છે આજે. કેક ખાવાની, કેક કાપવાની છે. એમ? એલા એ હા, અમને બે બેનોને નાની નાની ઢીંગલીઓને શા માટે બોલાવી એમ કે છે મારી બેન. નાની નાનીઓને હા બાપુને શોખ નાની નાની નો હતો. નાની નાની મુજરા જોઈ ગયો. ઠેક એટલે કાંઈ નવીનતા છે?
બાપુનો હેપી બર્થડે છે આજ. આજે મહારાજાનો જન્મદિવસ હા એમની ખુશાલીની અંદર ખુશાલીની અંદર મુદ્રા મુજરા સંગીત સંગીત બીજું સારામાં સારું હો. સારામાં સારું એટલે સંગીત મુજરા તને કયું ફાવે મને ગમે ઈ ભાવે. એટલે તું શેની વાત કરે આપણે તો દેશી હાલે. એલા એ દેશીની વાત નથી સંગીતની વાત છે ઇંગ્લિશ